23 બારડોલી લોકસભા બેઠક પર પ્રભુભાઈ વસાવાની ભારતીય જનતા પાર્ટી તરફથી 2 લાખની વધુની લીડ સાથે જીત। 23 બારડોલી લોકસભા સંસદીય મત વિસ્તારની મતગણતરી કેન્દ્ર સરકાર આર્ટ્સ અને કોમર્સ કોલેજ સોનગઢ ખાતે યોજાઈ। સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા 23 બારડોલી લોકસભા બેઠક પર પ્રભુભાઈ વસાવાની ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે ભારતીય જનતા પાર્ટીને પ્રભુભાઈ વસાવાએ 2024 લોકસભા ઇલેક્શનમાં સતત ત્રીજી વખત જીત સાથે હેટ્રિક નોંધાવી અને ભારતીય જનતા પાર્ટીને પોતાના કાર્યકરોનો વિશ્વાસ પાર્ટીના વિકાસ સાથે છે તેવી આશા વ્યક્ત કરી હતી। તેમજ આવનાર દિવસોમાં વિકાસના કામોને લઈને વધુને વધુ સારા કામો કરશે એવી આશા વ્યક્ત કરી હતી। 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે આજે ત્રીજી વખતની હેટ્રિક મારી બારડોલી લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત થકી આજે મને પરિણામ 2.5 લાખ કરતાં વધારે લીડનું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે અગાઉની બંને લોકસભા કરતાં આ વખતની લીડમાં સારો એવો વધારો કાર્યકર્તાએ કરાવ્યો છે। ત્યારે આ જીતનો શ્રેય મારા રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપું છું અને એમને અભિનંદન પાઠવું છું। જે તે વખતની સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે અમારી સમક્ષ ઓટોમેટિક કામોની રજૂઆતો આવતી હોય છે। આ કામો અમે કરતા રહેતા હોય છે। પણ વિશેષ મારા ધ્યાને જે આવ્યું છે કે રૂરલ વિસ્તારમાં લાઇબ્રેરીની હજુ પણ વ્યવસ્થા થાય, સગવડ થાય અને ન જીવા પાણીમાં નાના બાળકો હોય, મોટા માણસ હોય પોતાનો બચાવ નથી કરી શકતા। ત્યારે સ્વિમિંગ પુલ જે તે વિસ્તારમાં હોવો જોઈએ। ત્યારે એના તરફ મારે સરકાર સાથે રહીને આ કામ કરાવવાની મારી તમન્ના છે ને એ પ્રમાણે આગળ કોશિશ કરીશ।